ફર્સ્ટ ડોસો બની રહ્યો છે અને ટુ યોર સરપ્રાઈઝ ઇટ્સ ગોઈંગ ટુ બી અ ચોકલેટ ડોસા. હે? ચોકલેટ ડોસો? યસ. મમ્મી શું બનાવે છે આજે તું? ફર્સ્ટ ડોસો બની રહ્યો છે અને ટુ યોર સરપ્રાઈઝ ઇટ્સ ગોઈંગ ટુ બી અ ચોકલેટ ડોસા. હે? ચોકલેટ ડોસો? યસ. વાવ. હેવ અ લુક. પ્યોર ચોકલેટ લીધી છે. આપણે એને ડાયરેક્ટ આના ઉપર જ ગ્રેટ કરશું. થોડી વધારે નાખ ને ચોકલેટ. યસ યસ. આપણે ચોકલેટ પેનકેક્સ હોય ને તો આપણે આ ઢોસાના બેટર સાથે આપણે આ વખતે ટ્રાય કરીએ છીએ અને એનું શું રિઝલ્ટ આવે છે એ આપણા ફ્રેન્ડ્સ અને સબસ્ક્રાઇબર્સને શેર કરશું. પર તે હમણાં ગેસ સ્લો રાખ્યો તો હવે થોડી ફ્લેમ ફાસ્ટ કરશું અને આમની સાઈડમાં બી થઈ છે જે ચોકલેટ એ આપણે અંદર લઈ લઈશું. તો આઈડિયલી તો પેનકેક જેવું જ લાગશે બટ ઢોસામાં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી રહ્યા છીએ. રિઝલ્ટ તો ચાખીને જ કહી શકશું. ચોકલેટ મેલ્ટ થાય અને ઢોસો સહેજ ક્રિસ્પ થાય એટલે આપણે એને કાઢી લઈએ. અને આમાં ઘી ઓઇલ બટર કાંઈ નાખ્યું નથી. બટર નાખવું હોય તો તમે નાખી શકો છો. ને આપણે આવી રીતે સ્પ્રેડ પણ કરી શકીએ. પરફેક્ટ ડોસો રેડી છે. ગેસ બંધ કરી દઉં છું અને આપણે એને સર્વ કરીએ. ગાઈસ આપણો ચોકલેટ ડોસો રેડી છે. હવે આપણે એને પહેલા ટેસ્ટ કરીએ. ટેસ્ટિંગ ટાઈમ. કેવો કેવું લાગે છે? સારું છે? એકદમ તમે કઈ ડેઝર્ટ ખાતા હો ને ક્રિસ્પ. એટલે આ બેટરમાં મેં સોલ્ટ નાખ્યું હતું પણ એ પણ ઓપ્શનલ છે પણ ઇટ્સ ડેફિનેટલી મસ્ટ ટ્રાય. બહુ જ સરસ લાગ્યું મને. તું બી ચાખ. હમ